રામ રામ, સીતારામ, જય માતાજી, જય દ્વારકાધીશ મિત્રો. તો સ્વાગત છે તમારું ફરી એકવાર નવા બ્લોગમાં. ને વાગી ગયા અત્યારે 9. આપણે અત્યારે તલીમાં પાણી ચાલુ કીધું હતું. અને કાલે તમે જોયું હશે કદાચ ડુંગળી ઉપાડતા હતા. ડુંગળી આપણે ઉખેડી લીધી હતી. એ કાલે સાંજે આપણે નાખતા હતા. કીધું તડકો વધારે અત્યારે એટલે તડકાની પછી પીરી ટક્કી પડી જાય ઉપર. આમ ગરમી આવે ને આ સાઈડથી એટલે એને સાંજે ઉપાડીને કાલે નાખી દીધી. અત્યારે આપણે આમાં હુમિક ઓગાડવું હતું. ટાંકીમાં આપણે હુમિક ઓગાડવું હતું. ખાતર હુમિક યુરિયા નથી નાખ્યું આ વખતે. થોડું હુમિક હલાવી દઉં કીધું. એ વખતે આપણે યુરિયા તો નાખ્યું હતું તલીમાં, પણ આ થોડોક હુમિક હાલી ગયા તો વળી અમુક મૂળિયા તૂટા વાંધો ના આવે. આવી તલી અહીંયા થોડાક આ પાટિયા થોડાક હજી પાંખા વધારે, બાકી એ બાજુ તો કમ્પ્લીટ થઈ ગઈ, વાંધો નહીં આવે. અને અત્યારે ક્રિયાને કહ્યું થોડીક વાર આવતો હું આ ટાંકી ભરીને ખાતર ઓગાડી લઉં. એટલે આપણે આ ટાંકી ભરી મેં ખાતર નાખ્યું અને ક્રિયાવાળે પાણી અત્યારે થોડીક વાર હવે જાઉં પાણી ભરવા. અહીંયા હાલે હુમિક. હાલો તો વારી આપણે પાણી હજી થોડું પાણી વધારવા જવું પડશે, પણ હવે ક્રિયા વધારી દેશે, વાંધો નહીં આવે. આ એક મોચમનું પાટિયું આપણું મકાઈનું હતું, એ કમ્પ્લીટ થતી આવે. પણ ગરમી એટલી હે ને, રોજ પાણી પાવતો હોય ને પાંદડા વાંકાને પડ્યા. ભલે રોજ પાણી પાયા રાખો એને. ક્રિયા તારું નાખવું નહીં હાલે, હજી તૂટી જશે. અહીંયા ખપશે કાં કોથરી બોથરી કાં તો હાવ હે કેટલું એનું તૂટી જાય. જો હવે કાંઈક આમ નીકળતી આવે તલી, હવે વાંધો નથી. બાકી શું પાકી થઈ ગઈ ને એટલે એ તો થોડુંક એનો રંગ થોડોક વતાડી દેશે, એટલે થોડીક હપાર થઈ ગઈ વધારે. હવે ભલે પાટિયા ભરાઈ ગયા, પણ તોય પાંખું એ પાંખું ને ઘાટું એ ઘાટું પોતે નહીં ને, તોય ઘાટા ને છોડવા સંખ્યા વધી જાય ને. આ પછી એટલી બર ન કરે, પછી પાંખું થઈ ગયા ને એ પછી સીધું માલમાંથી જ પડી જાય, વધે નહીં વધારે. જો ઘાટી એવુંમાં ગણ્યું કે કમ્પ્લેટ વધી ગઈ. જો આ ભાગમાં બધું કમ્પ્લેટ હે, બરાબર હે. જો આજે પાટિયા કે ઘાટા એ જો એ કે કમ્પ્લેટ બર કરતા હવે. જો બાકી જે પાંખી હોય ને એ તો પાટીઓ પછી કેવરાવી જાય થોડોક, કેમ કે બર ન કરે એટલી તલી. તપી જાય છે, મતલબ શું સાઈડમાં જગ્યા થઈને તપી જાય એટલે જમીન સુકાઈ જાય. એવું હાલો આપણે વારી પાણી ને ક્રિયાથી નાખવું વરે એમ નથી. બાકી જો આ ભાગ થાય ને કમ્પ્લીટ પડે. આ ભાગમાં તો કે જગ્યા નથી, કેમ કે આ ભાગ હે ને ઘાટો હતો ને એટલે આમાં ખપે એટલી તો રહી ગઈ. જો કમ્પ્લીટ છે. આ બાજુ પાટિયા મસ્ત ભરેલા દેખાયો, અને આ બાજુ તો ખાલી ખાલી દેખાય, કેમ કે છોડવા ન હોય તો હવે આવવાના નથી. અને હવે પછી ખેડતા હતા ને ભાંગતા હતા તો કોઈ મેળ નહોતો પડતો, એટલે પછી હવે કીધું રહેવા દઈએ જે થાય. હવે ખેડશું તો કાંઈ એમાં બીજું કાંઈ હવે કાંઈ થવાનું હે નહીં આપણાથી. હવે ચોમાસું આવશે તઈ જ આમાં મેળ પડશે. ચોમાસા સિવાય તો હવે અત્યારે બીજું વાવવું શું હોય, એટલે પછી અત્યારે રહેવા દીધી આમને એમ કે જે છોડવા હે કાંક તો નીકળશે, એનો ખર્ચો ખણી હવે તો હાલે. આ ભાગ બધો કમ્પ્લીટ હે, પણ મતલબ અડધો અધ ગણા એમ જીલો ને, અડધી પાંખી થઈ ગઈ ને અડધી બરાબર હે. કેમ કે અરે આ તો 4 દોરી ને હાવ પાંખા થઈ ગયા, ખાલી જ દેખાય રીત સર. કાંક થોડીક તણાઈ ગઈ આપણી, જો સાટેલી હતી ને જડ ફેરવી હતી બરાબર, ફેરવી તો બરાબર હતી, પણ તોય છતાંય કોઈક છોડો ઉપર રહી ગયો ને તણાઈ ગયો. અને બાકી હે કબૂતર એટલા પડે કે વાત મૂકી દો. કબૂતર ત્યાંથી લગભગ વીણી ગયા હશે, કાટી વીણે નહીં તો હવે અંદર ફરતા હોય એટલે એના જે પગેમાં હોય પગ આવે એમાં સમજી લો જે ડટાયેલો છોડવો એ ઉપર આવી ગયા સીધો, કેમ કે આ સાંટેવાળી હોય જડ ફેરવેલો હોય કે ઘણી તો અંદર ગઈ ન હોય. એવું હે હવે જે થયું ગયું, હવે આને ભાંગવી નથી, હવે રહેવા દઈ. રામ રામ, સીતારામ, જય માતાજી, જય દ્વારકાધીશ બધાને. તો સ્વાગત છે તમારું ફરી એકવાર નવા વ્લોગમાં. અત્યારે વાગી ગયા છે 10 અને આજે એક નવું કામ નીકળ્યું હોય
ઘઉં સાફ કરવાનું પણ હમણાંનું નવું કામ. હા, નવરાત્ર એટલે સાફ થઈ જાય. જો માં અને મમ્મી ઘઉં સાફ કરે. હા, 5 બાચકા માં પેલા કરી લીધા હતા. 5 રહ્યા છે હવે. તો એમાં અહીંયા કણે આટલા સાફ થઈ ગયા અને હમણાં એક આ બાચકો સાફ કરી લીધો અને હવે આ બીજો કાઢ્યો અને રમત રોડા કરતો કરતો ચારા કાઢે. જો બીજા અહીંયા પડ્યા હે બાચકા રે 4 સાફ કર્યા વગરના હે. અરે આજો ડ્રોન આપણે કૃષિ મેળામાં આવ્યા હતા ત્યાં ખાતર છાંટવાનું, દવા છાંટવાનું, આ બધા ટપડિયા બીજા પાવડો. ખાતર બગીચાના કામ ના બધા. લાખનું ડ્રોન है. ये बच्चों के खिलौने सबके लिए चलेगा. सीमेंट का पतरा, लोहे का पतरा, टपकता है ना पानी, डायरेक्ट ऐसा गरम करो, गरम करके एक बूंद डाल दो जहाँ पे टपकता है वहाँ पे. लीकेज बंद करेगा, परमानेंटली पैक कर देगा. ऐसा पकड़ने का पेन जैसा वाला ऐसा लगा दो, लीकेज बंद, परमानेंटली पैक. क्रैक रहेगा, गरम करो, पेन जैसा पकड़ के छोड़ दो. ये दिखने के लिए गंदा दिख रहा है ना अभी, बराबर. इसको क्या करने का, घर में चाकू लेने का, चाकू गरम करने का गैस के ऊपर, इसके ऊपर से घुमा दो हल्के हाथ से, ये प्लेन हो जाएगा. ये निकल गए, आपको लगेगा वो लीकेज होगा, रिटर्न नहीं होगा, क्योंकि ये अंदर से भी पैक करता है. अंदर से भी देखो, आपको लोहे को लोहा ज्वाइन करना है, ज्वाइन करेगा. लकड़े को लकड़ा ज्वाइन करना है, ज्वाइन करेगा. सबके लिए चलेगा वो, मल्टीपर्पज यूज है. और इसको एक्सपायरी नहीं है, ऐसा नहीं कि ऐसा गर्म कर दिया रख दिया, 10 साल के बाद ये इतना भी बचेगा. चप्पल क्रैक होगा, बच्चे का या आपका, गरम कर दो, गम रेडी कर दो, चिपका दो, 2 मिनट पकड़ के रखो. लेकिन बच्चों को 50 रुपये मत. ये 100 रुपये का आता है, बाद में कभी भी चाहिए मेरा नंबर रहता है, कॉल करेंगे तो 250 रुपये का घर पे कुरियर करूँगा, नागपुर महाराष्ट्र से. नो एक्सपायरी डेट. ये लो अंकल. આપણા વિદિતભાઈ ને હવે આ કૃષિ મેળામાં ફરી ફરીને તાકી રહ્યા, કારણ કે ખરીદી કરવા ગયા હતા. શું ખરીદી કરી કાંઈ ખબર નથી. શું કીધી ભાઈ ખરીદી બતાવો પહેલાં. હા, કુવા લીધું આખા કૃષિ મેળામાંથી 100 રૂપિયાની ખરીદી કરી આવ્યા ભાઈ. તાકી રહ્યા હતા. થોડુંક વિહામાં ખાઈ લઈ પછી જઈએ. હવે 6 વાગી ગયા.
મિત્રો આપણે આવ્યા હતા કૃષિ મેળામાં અને વાગી ગયા 6 અને આપણે જઈએ પાછા. જો પાર્કિંગ હે, ગાડી ઊભી હોય અને આપણે આપણો ચેતક કાઢી લીધો. અહીંયા પાર્કિંગ કરેલો હતો. ચેતક લઈને હવે જવાનું ઘરે. કાં બાબા? ચેતક લઈને 6:45 થાય. 6 નથી વાગ્યા. 6:45 થાય. આમ ચેતક ને પેલા પૂંછડી મેળવી પડશે બરાબર. હવે હાલ તો જો અહીંયાથી એન્ટ્રી ડેરી. અહીંયા તો એન્ટ્રી ને અહીંયાથી મેન નાકું. ગઈ રહી કોઈને આવવું હોય તો ભોલેનાથ પેટ્રોલ પંપની બાજુમાં. આયરો જો ભોલેનાથ પેટ્રોલ પંપ. આ નથી ઈ હે મિર્જાપર ભોલેનાથ પેટ્રોલ પંપ પોલીસ ચોકીની બાજુમાં. એડ્રેસ છે કૃષિ મેળાનો ભોલેનાથ પેટ્રોલ પંપ મિર્જાપર પોલીસ સ્ટેશનની સામે. પોલીસ ચોકીની સામે. હા પોલીસ ચોકીની સામે. ભોલેનાથ પેટ્રોલ પંપની ચોકીની સામે તાલુકો ભુજ કચ્છ. મિર્જાપર. કોઈને આવવું હોય ભાઈ કૃષિ મેળો હોય 19 તારીખથી 22 તારીખ સુધી. આજે 20 તારીખ તો થઈ ગઈ, 2 દી હવે. આપણો જ્યાંથી વિડીયો આવશે ત્યાં સુધી લગભગ પૂરા થઈ ગયા છે કૃષિ મેળો. એટલે જેને આવવું હોય તેને આવજો. તો મિત્રો આજે આપણે ગયા હતા કૃષિ મેળામાં. કૃષિ મેળામાં તો કાંઈ એવું ખાસ હવે હતું નહીં, એટલે વધારે પછી શૂટ કીધું નહીં, કેમ કે વધારે પેસ્ટિસાઇડ ને બધા હતા આપણે પ્રોડક્ટ બધા દવાના ને એવા હતા. પણ હવે એ વધારે પછી એમાં ખબર પડે નહીં, એટલે એ પછી આપણે કાંઈ એટલું શૂટ પછી કીધું નહોતું. ખાલી ઘૂમરો મારીને આપણે આવતા રહ્યા હતા ડાયરેક્ટ અડધા કલાકમાં. તો અત્યારે વાગી ગયા 8:30. કેમ કે આ વિડીયો હવે હમણાં આપણે 2-3 દી નીકળી ગયા. આપણે વચ્ચે કામ એવું હતું ને તો વિડીયો આજે લેટ થઈ ગયો. એટલે અત્યારે જે આપણે કમેન્ટ આવી હતું એનું નામ આપણે બોલી દઈએ. તો JGM, કૃષ્ણા આહિર, તકસીલ આહિર, રમેશભાઈ આહિર, શામજીભાઈ આહિર, રસીલાબેન આહિર, તનુષ આહિર, મોહિત કુમાર, રાજેશભાઈ પટેલ, વિજયભાઈ, વિશાલ આહિર, ભરતભાઈ આહિર, હરેશ ચૈયા, રામજીભાઈ આહિર, ભરતભાઈ પટેલ, રોહિત ગુજરિયા, DM આહિર, દર્શન આહિર, હરિભાઈ આહિર અને ભાવેશભાઈ આહિર. તો આટલા લોકોની કમેન્ટ હતી. તો કમેન્ટ કરવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. ચેનલમાં પહેલી વાર આવ્યા હો તો સબસ્ક્રાઈબ કરતા જાજો, લાઈક કરતા જાજો ને મળશું કાલે નવા બ્લોગમાં. ત્યાં સુધી રામ રામ, સીતારામ, જય માતાજી, જય મુરલીધર. આવજો બધા.